નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ટીચર કેબીમાં. મિત્રો, આજે ખૂબ જ અગત્યની જે વાત કરવાની છે એ છે પોઝિટિવ પેરેન્ટિંગ, એટલે કે હકારાત્મક વાલીપણું. વર્તમાન સમયની અંદર બાળકોની સાળ સંભાળ અને બાળ ઉછેરને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો વાલીઓને મૂંઝવતા હોય છે. લાંબા સમયની નોકરી દરમિયાન વાલીઓ તરફથી આવતી ફરિયાદો અને એનું જે નિરાકરણ લાવવામાં જે બાબતો મારી સમક્ષ આવી છે તેમાંથી કેટલાક મુદ્દાઓ મેં જે તારવ્યા છે અને એ મુદ્દાઓને આધારે આપણે વિશ્લેષણ કરી શકીએ કે જો પોઝિટિવ પેરેન્ટિંગમાં વાલીઓ તરફથી હકારાત્મકતા બાળકો પ્રત્યે દાખવવામાં આવે તો ગમે તેવું તોફાની અથવા તો જડ વલણવાળું બાળક પણ એકદમ શાંત અને કોમળ બની શકે છે. તો પોઝિટિવ પેરેન્ટિંગનું સૌ પ્રથમ પહેલું લક્ષણ છે બાળકની કોઈ પણ પ્રવૃત્તિના વખાણ કરવા. મિત્રો, બાળક છે એ દરેક પ્રવૃત્તિ કરવાનું છે, પણ એમાંથી સારી જે કાંઈ પ્રવૃત્તિઓ થાય છે એ તમામ પ્રવૃત્તિના જો એને પ્રેઝ કરવામાં આવશે, વખાણ કરવામાં આવશે, એને ઉદ્દીપકો આપવામાં આવશે, સારા શબ્દો દ્વારા એને જે પારિતોષિક મળવા જોઈએ એ વસ્તુ સ્વરૂપે નહીં પરંતુ આપણા શબ્દ સ્વરૂપે એને જ્યારે પીઠ થપથપાવવામાં આવશે તો બાળક એવા કાર્યો કરવા માટે પ્રેરાશે. તો પોઝિટિવ પેરેન્ટિંગનું સૌથી પહેલું લક્ષણ છે એ છે વખાણ કરવા, પ્રેઝ કરવું. બાળકની કોઈ પણ ક્રિયા જે હકારાત્મક ક્રિયા છે એ તમામ ક્રિયાઓને એક પણ તક આપણે એની વખાણ કરવાની ચૂકવી જોઈએ નહીં. બાળકોનું બીજું લક્ષણ છે એની જે ક્રિયાઓ છે એનું અનુસરણ. બાળક નાનું હોય અને જે ક્રિયાઓ કરી રહ્યું છે પણ જો એ ક્રિયા આપને ગમે છે તો એની હરેક ક્રિયાને તમે પણ અનુસરો. ધારો કે એની કોઈ પાણી પીવાની કોઈ ક્રિયા છે તો એ સરસ રીતે જો કરે છે તો તમે પણ એની જેમ નાના બનીને એ પ્રમાણે પાણી પીવાની પ્રયત્ન કરો. એ જમવા બેસે છે તો જમવાના પ્રયત્ન પણ એ જેવી રીતે જમે છે એવી જ રીતે તમે પણ જો જમવાનું કરશો તો બાળકને એ જોવાની મજા આવશે અને એને એવું લાગશે કે હું કંઈક સારું કરું છું. અને આના પરિણામે બાળક હકારાત્મક અભિગમ કેળવશે અને હકારાત્મક સુટેવો અપનાવવા લાગશે. એટલે સેકન્ડ મુદ્દો છે એ છે રિફ્લેક્શન, અનુસરણ કરવાનું છે. બાળકની જે પોઝિટિવ ક્રિયાઓ છે એનું અનુસરણ કરો. ત્રીજી વસ્તુ છે ઇમિટેશન, જે કરે છે તેવું કરવું. એટલે બાળક જે કાંઈ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એને નેગ્લેક્ટ કરવા કરતાં એ જે કરી રહ્યું છે એમાં સંમિલિત થઈ જવું. કદાચ ઘણી ક્રિયાઓ એવી હશે કે ન ગમતી હોય, આમ છતાંય એક ક્રિયાઓમાં સંમિલિત થઈને એને હકારાત્મકતા તરફ વાળવી એ પોઝિટિવ પેરેન્ટિંગનું વાલી તરીકેનું સૌથી મોટું લક્ષણ છે. ઘણી બધી ક્રિયાઓ બાળકો એવી કરતા હોય છે કે એ કદાચ એક્સેપ્ટેબલ ન હોય, સ્વીકાર્ય ન હોય, પરંતુ એવી ક્રિયાઓને આપણે પણ સાથે જોડાઈને ધીમે ધીમે એને હકારાત્મક તરફ લઈ જશું તો બાળક સારી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરાશે. ચોથું લક્ષણ છે ડિસ્ક્રિપ્શન. તે જે કાંઈ પણ કરે છે એનું વર્ણન કરો. એની જે કાંઈ પણ ક્રિયાઓ છે એને જ્યારે બાળક ક્રિયા પતી ગઈ છે અને જ્યારે કોઈ નવરાશની પળોમાં બેઠા છો ત્યારે એને રિમેમ્બરન્સ યાદ અપાવો કે તું આવું કરતું હતું, તે આમ કરેલું. તો આવી રીતે એની જ્યારે ક્રિયાઓનું વર્ણન થશે અથવા તો એની સારી ક્રિયા છે એ બીજા લોકો જ્યારે બેઠા હોય ત્યારે એની સારી ક્રિયાઓનું જો વર્ણન કરવામાં આવશે તો બાળક ચોક્કસપણે સારી ક્રિયાઓ માટે ટેવાઈ જશે. એટલે આપણે ચોથું લક્ષણ કહી શકીએ તો એ છે ડિસ્ક્રિપ્શન, વર્ણન કરવું, બાળકની સારી ક્રિયાઓનું વર્ણન કરવું. અને પાંચમું અને છેલ્લું લક્ષણ આપણે કહી શકીએ તો એ છે વાર્મથ એન્ડ એન્થ્યુઝિઝમ, એટલે કે આનંદ, ઉત્સાહ એનામાં ભરવાનો છે. જેમ બને તેમ આપણે જેમ જોઈએ છીએ કે ભાઈ ફુગ્ગાની અંદર
જો સારા પ્રમાણમાં ગેસ ભરેલો હોય છે તો એ વધારે ને વધારે ઊંચો જઈ શકે છે. એવી જ રીતે જો બાળકની અંદર પોઝિટિવ ઉર્જા આપણે દાખલ કરીશું, એની અંદર ઉત્સાહ અને આનંદ ભરીશું, એની દરેક ક્રિયાઓને જો આપણે સપોર્ટ કરીશું અને વખાણ કરીશું તો એ વધારે ને વધારે આનંદિત થશે અને વધારે ક્રિયાઓ કરવા માટે પ્રેરિત થશે. ને બાળક જેટલી ક્રિયાઓ વધારે કરશે એટલું તે વધારે તરવરિયું બનશે, એનો ઉત્સાહ વધશે અને ઉત્સાહને જો લાગણી સાથે જોડવામાં આવશે તો પછી બાળક પોતાના માતા પિતાની આજ્ઞા ક્યારેય અવગણશે નહીં. એ ચોક્કસ એના મમ્મી પપ્પાની આજ્ઞામાં રહેશે અને મમ્મી પપ્પા જે કાંઈ કહે છે એ પ્રમાણે કરશે. માટે પોઝિટિવ પેરેન્ટિંગનું છેલ્લામાં છેલ્લું જે લક્ષણ છે ને સારામાં સારું લક્ષણ છે એ છે આનંદ, ઉત્સાહ. બાળકની અંદર આનંદ અને ઉત્સાહ ક્યારેય ઘટે નહીં એનું આપણે એક વાલી તરીકે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો આમ જે મેં 5 લક્ષણો કર્યા એમાંનું પહેલું લક્ષણ છે પ્રેઇઝ, બીજું છે રિફ્લેક્શન, ત્રીજું છે ઇમિટેશન, ત્રીજું છે ડિસ્ક્રિપ્શન અને લાસ્ટ અને છેલ્લું છે એન્થ્યુઝમ. અને આ પાંચેય જે લક્ષણો છે એનો પહેલો અક્ષર લેવામાં આવે તો શબ્દ બને છે PRIDE, પ્રાઇડ એટલે ગર્વ. જો આ 5 લક્ષણોને સંમિલિત કરીને બાળકનો ઉછેર કરવામાં આવશે તો એક સમય એવો આવશે કે બાળક છે એ તમને ગર્વ અપાવશે, સમાજમાં એ નામના કરશે અને ચોક્કસ તમારું માથું ગર્વથી ઊંચું કરાવશે. તો બાળ ઉછેરમાં મહત્ત્વનો મુદ્દો હોય તો આ પ્રાઇડ છે કે બાળકના વખાણ કરો, એનું અનુસરણ કરો, એ જેવું કરે છે એવું એને સ્વીકારો, તે જેવું કરે છે એને વર્ણન કરો, એના વખાણ કરો અને સાથે સાથે બાળકમાં આનંદ અને ઉત્સાહનો જોશ ભરો. આભાર મિત્રો. પેરેન્ટિંગ માટેના નવા મુદ્દા સાથે આપણે ફરી વખત મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.